તો આજની ચર્ચાની શરૂઆત કરીએ અને ચર્ચાની વાત છે કે નવરાત્રિની જ્યારે દિવસો નજીક આવતા હોય ત્યારે ગરબા ક્લાસીસ ચાલુ થઈ જતા હોય છે અને ગરબા ક્લાસીસ જ્યારે ચાલુ થતા હોય તો એની વચ્ચે ક્યાંક લુખ્ખા તત્વો કે આવારા તત્વો પણ દીકરીઓને ટાર્ગેટ બનાવતા હોય છે અને આવી વાતો આપણે સમાચારની અંદર સાંભળતા હોઈએ છીએ અને એને જ લઈને મોરબીમાં અર્વાચીન જે ગરબા ક્લાસીસ છે કે દાંડિયા ક્લાસીસ છે એ બંધ કરાવવા માટે હવે પાટીદાર સમાજ આગળ આવ્યો છે અને પાટીદાર સમાજે એ બંધ કરાવવાને લઈને જનક્રાંતિ સભાનું આયોજન કર્યું, જેની અંદર મોટી સંખ્યાની અંદર એટલે કે 20 થી 25 હજાર લોકો આ જનક્રાંતિ સભામાં જોડાયા અને સાથે સાથે આ તમામ લોકોએ એ પ્રતિજ્ઞા પણ લીધી કે આવા કોઈપણ દાંડિયા ક્લાસીસ કે આવી કોઈપણ વસ્તુ કે જ્યાં ગરબા શીખવાડવા આવતા હશે ત્યાં અમે જોડાઈશું નહીં. ખાસ કરીને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા પણ આ સભાની અંદર જોડાયા. એમની અધ્યક્ષતાની અંદર જ્યારે આ રીતની એક સભા મળી એટલે સવાલો ઘણા બધા ઉત્પન્ન થાય કે જ્યારે વાતચીત એવી ચાલી રહી છે કે અર્વાચીન જે દાંડિયા ક્લાસીસ છે એની અંદર વલ્ગાલિટી ફેલાતી હોય કે એની અંદર ન્યુસન્સ થતું હોય તો પાટીદાર સમાજે ક્યાંક હવે બાહેવ ચડાવી છે અને શું ખરેખરમાં આ વસ્તુ થાય છે ગરબા ક્લાસીસોની અંદર? ખરેખરમાં આ વસ્તુ જ્યારે આપણે ગરબા ક્લાસીસોની અંદર બહેનો માતાઓ બધા જોડાતા હોય છે શીખવા માટે ત્યારે આ પ્રકારની વલ્ગારિટી થતી હોય છે એવા આક્ષેપો ખૂબ જ કરવામાં આવ્યા છે અને એને લઈને આજે ચર્ચા કરવી છે. ખાસ કરીને આજે આંદોલન સ્વરૂપે પાટીદાર સમાજ મોરબીની અંદર આગળ આવ્યો છે અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને ક્યાંક બ્લેકમેલ કરવામાં આવતી હોય, પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ પ્રકારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. કથિત દૂષણોના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીની અંદર જનક્રાંતિ સભાનું આયોજન થયું, જેની અંદર મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના જે તમામ સમાજના જે અગ્રણીઓ હતા એ તમામ લોકો જોડાયા. સભાના માધ્યમથી 20 થી 25 હજાર લોકોએ એટલે કે 20 થી 25 હજાર પાટીદારોએ એ શપથ લેવડાવ્યા અને આવા અર્વાચીન જે ડિસ્કો દાંડિયા છે આ ક્લાસમાં ન જોડાવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી. જનક્રાંતિ સભામાં સામેલ થયેલા પાટીદાર આગેવાનો મનોજ પનારાએ એ પણ વાત કરી કે પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી પણ બનવા તૈયાર છે. મનોજ પનારાએ આગળ એ પણ વાત કરી કે દીકરીઓ કે આગેવાનોની આબરૂ ઉપર જ્યારે વાત આવશે ત્યારે તેઓ હવે માત્ર ફરિયાદી નહીં બને, સમાજના ઉત્થાન માટે કે સમાજ માટે લડવાનું આવશે તો આરોપી પણ બનવા માટે અમે લોકો તૈયાર છે. પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા એવા મનોજ પનારાએ જણાવ્યું, આગળ પણ વાત કરી કે પાટીદાર સમાજની દીકરીઓ કે પછી આગેવાનોની આબરૂ ઉપર આવશે ત્યારે અમે આરોપી બનતા અચકાઈશું નહીં. આ ક્લાસીસોની આડમાં લુખ્ખા તત્વો દીકરીઓને ટાર્ગેટ કરે છે. શું ખરેખરમાં દીકરીઓ ટાર્ગેટ થાય છે? પણ સવાલ બીજી બાજુ એ પણ ઊભો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ 1 વર્ષ સુધી રાહ જોઈને બેઠું હોય કે નવરાત્રિ નજીક આવે ને અમે ગરબા ક્લાસીસ શરૂ કરીશું, કારણ કે એમની આજીવિકા એ જ હોય છે અને ત્યારે આ પ્રકારની વસ્તુ થાય કે ગરબા ક્લાસીસ કે દાંડિયા ક્લાસીસ બંધ કરી દેવામાં આવે તો એ આજીવિકા જેની છીનવાતી હોય એને પણ કેટલીક અસરો પહોંચતી હોય છે. ખાસ કરીને શું શું વાતો થઈ છે આપણે એ તમામ વાતો ઉપર તલસ્પર્શી ચર્ચા કરીશું, સાથે જાણવાનો પણ પ્રયત્ન કરીશું કે ગરબા શીખવા માટે જે મોરબીની કન્યા છાત્રાલયની અંદર ક્લાસીસ શરૂ કરવાની જે વાત છે એ કેટલું યોગ્ય છે. મોરબીમાં અર્વાચીન જે ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં આ કેટલું યોગ્ય છે. આ સભાની અંદર પાટીદાર સમાજની યુવતીઓ સહિત સૌએ સંકલ્પ તો લીધો છે પરંતુ એનું પાલન કેટલું થશે એ પણ આપણે જાણવું છે. અને આ ફેલાવે છે કોણ, આ ન્યુસન્સ ફેલાવે છે કોણ અને સાથે સાથે પરિવારની કેટલી જવાબદારી બને છે કે જ્યારે બહેનો દીકરીઓ આવી રીતે ક્લાસીસમાં જાય તો એ ક્લાસીસની અંદર આવા લુખ્ખા તત્વો કે આવું કોઈપણ વ્યક્તિ એમને ફોલાવીને કે ફોસલાવીને કોઈ પ્રવૃત્તિની અંદર ના દોરી જાય એ માટે આપણી સમજ કે પરિવાર તરફથી શું માર્ગદર્શન આપવું એ જરૂરી છે. કહેવાય ને કે લુખ્ખા તત્વો માત્ર ગરબા ક્લાસીસની અંદર નહીં, તમે કોઈપણ જગ્યાએ કોલેજમાં ભણવા જાઓ તો ત્યાં પણ એવા તત્વો હશે, તમે કોઈ પણ જગ્યાએ કામ કરવા જાઓ ત્યાં પણ એવા તત્વો હશે. ન્યુસન્સ તો દરેક જગ્યાએ નાના મોટા અંશે રહેવાનું જ છે, પરંતુ એની સાથે સાથે જવાબદારી એ સંસ્કારોની પણ છે, એ માતા પિતાની પણ છે કે એ પોતાના બાળકોને એક સાચું માર્ગદર્શન આપે, સાચા સંસ્કારો પણ આપે.
તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે ને એ સાથે કેટલાક સામાજિક અગ્રણીઓએ વાતચીત કરી છે એ વિશે પણ આપણે જોઈશું કે સૌનું શું કહેવું છે. દાંડિયા ક્લાસીસ બંધ કરવા એ કેટલા યોગ્ય? દાંડિયા ક્લાસીસ કે ગરબા ક્લાસીસમાં થતા ન્યુશન્સ કે પછી જે કહેવાય કે જે પણ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ ઘણી વખત થતી હોય છે એને રોકવા માટે શું પગલાં લઈ શકાય, અથવા જેની આજીવિકા દાંડિયા ક્લાસીસ ચલાવાતી છે એ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા શું? કન્યા છાત્રાલયની અંદર ગરબા ક્લાસીસ ખોલવાની વાત છે, કોમ્પ્યુટર ક્લાસીસ ખોલવાની વાત છે, શું એની અંદર ન્યુશન્સ નહીં થઈ શકે? ઘણી વખત આપણે જોઈએ છે કે કન્યા છાત્રાલય હોય તેમ છતાં પણ ઘણી વખત ન્યુશન્સ થતા હોય છે, ફોસલાવાની કે એ બધી વાતો થતી હોય છે. આ જ પરિસ્થિતિ ઉપર આજે ચર્ચા કરવી છે, કારણ કે જે હવે એક જન આંદોલન સ્વરૂપે મોરબીની અંદર સામે આવી રહ્યું છે. મોરબીની અંદર ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે મોટી માત્રાની અંદર નાની નાની બાળકીઓ જોડાઈ, એમના પરિવારના સભ્યો જોડાયા, આ મહિલાઓ માતાઓ જોડાઈ, અને આ આખી સભાની અંદર એક જનક્રાંતિ સભામાં એક આંદોલન, એક આક્રોશ પણ છે, સાથે સાથે એક ભાવના પણ છે કે બેન દીકરીઓની આબરૂ ઉપર કોઈ તકલીફ ન પડે. પણ શું લાગી રહ્યું છે? કારણ કે ચર્ચા આજે એટલા જ માટે કરવી છે કે આ ચર્ચાની અસર અને આ ચર્ચા કેટલી જરૂરી છે. કારણ કે આ રીતેની સભાઓ જો બધી જ જગ્યાએ થશે, બધા જ સમાજના લોકો કરશે, પરંતુ એક સમાજમાંથી બધાય સમાજે ક્યાંક શીખવું જોઈએ. અગાઉ પણ જ્યારે અલગ અલગ સમાજોની અંદર બંધારણ સુધારાની પણ વાત થયેલી છે, એ પછી માલધારી સમાજ હોય કે કોઈ પણ અન્ય સમાજ હોય, એમાં જે નાની મોટી જે રૂઢિચુસ્ત જે બધી બંધારણ હતા એની અંદર ફ્લેક્સિબિલિટી આવી, એની અંદર સુધારા થયા. ખાસ કરીને એમાં જે મધ્યમ વર્ગ હોય કે આર્થિક રીતે સક્ષમ ન હોય એમના લોકો માટેના પ્રાવધાન એડ થયા. એટલે જરૂરી છે કે સમયાંતરે સમાજના જે બંધારણો છે એ બંધારણોની અંદર ક્યાંક સુધારો થાય, એ પણ આવકાર્ય છે. અને સમાજ પણ પોતે પોતાના સમાજ માટે, દીકરીઓ માટે કે બહેનો માટે વિચારીને આગળ આવે ને આ રીતે જનક્રાંતિ સભાનું આયોજન થાય કે નાની નાની બાળકીઓ જ્યારે ગરબા ક્લાસીસમાં જાય અને દાંડિયા શીખવા જાય, ઘરેથી માતા પિતાઓને તો આશા અને અપેક્ષા એવી હોય કે ભાઈ ગરબા શીખવા જાય છે, પરંતુ પરિસ્થિતિ ક્યાંક વિકટ બનતી હોય છે ને એ પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે કે બ્લેકમેલનો શિકાર થાય કે પછી અન્ય કોઈ ગેરપ્રવૃત્તિઓની અંદર દીકરીઓ જોડાઈ જાય. આ બધી વસ્તુઓ જ્યારે સામે આવે ત્યારે એક પરિવાર હાલાકી ભોગવતો હોય છે. તો પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી પણ બનવા તૈયાર છે. મનોજ પનારાનું આ એક સ્ટેટમેન્ટ છે. અર્વાચીન દાંડિયા ક્લાસીસ થકી જે દૂષણો ફેલાયા છે એ દૂષણો ન ફેલાય તે માટે હવે પાટીદાર સમાજ પોતે મેદાને આવ્યો છે. મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં વલ્ગારિટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પણ આ ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે. તો આ આક્ષેપોને લઈને આજે ચર્ચા કરવી છે. આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. પાટીદાર સમાજે જ્યારે જનક્રાંતિ સભાનું આયોજન કર્યું એ માત્ર પાટીદાર સમાજ માટે જ નહીં, પરંતુ અન્ય સમાજની બહેન દીકરીઓ પણ આવી કોઈ પરિસ્થિતિની અંદર કે અન્ય સમાજના પરિવારોને પણ આવી કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે તમામ અલગ અલગ સમાજના અગ્રણીઓ પણ આ સભાની અંદર જોડાયા હતા. તો આ સભાના માધ્યમથી 20,000 પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી. જનક્રાંતિ સભામાં સામેલ થયેલા પાટીદાર આગેવાન મનોજ પનારાએ આગળ એ પણ વાત કરી કે પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી પણ બનવા તૈયાર છે. ડિસ્કો દાંડિયા ક્લાસમાં ચાલતા કથિત દૂષણો સામે હવે ક્યાંક એક મોરચો ખોલાયો છે. પાટીદાર સમાજના આગેવાનોએ એ પણ જણાવ્યું છે કે ડિસ્કો દાંડિયા ક્લાસમાં ફિલ્મી અને લવ સોંગ પર દાંડિયા શીખવવામાં આવે છે. ખરેખર તો એક સંસ્કૃતિની વિરુદ્ધ આ કહેવાય ને કે ફિલ્મી સોંગ ઉપર દાંડિયા ક્લાસીસ કરવા કે દાંડિયા શીખવવા કે ગરબા શીખવવા આજથી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ જ્યારે ઢોલકના તાલે જ્યારે આપણે અર્વાચીન ગરબા કરતા હતા એમાં જે
નવરાત્રિ પર્વ એ શક્તિની આરાધનાનો આ પર્વ છે અને શક્તિની આરાધનાની અંદર ઘણી વખત આપણે એ ભૂલી જઈએ છીએ કે આરાધના સાત્વિક રીતે થવી જોઈએ, મલિન રીતે નહીં. લવ સોંગ્સ હોય એની ઉપર આપણે ગરબા કરીએ એ કેટલું યોગ્ય? કોઈ પણ ગરબા હોય, ગરબા જ્યારે ગવાતા હોય કે ગરબા જ્યારે લખાતા હોય તો એની અંદર માતાની શક્તિના ગુણગાન ગાવાના હોય. માતાની શક્તિ કે માતાએ કરેલી શક્તિની જે લીલાઓ છે એના ગુણગાન આપણે ગરબાઓની અંદર જોતા હોઈએ છીએ, ગરબીઓની અંદર જોતા હોઈએ છીએ. પણ ક્યાંક હવે આ મોડર્ન એરામાં, આ સોશિયલ મીડિયાના જમાનામાં એ આખું પરિવર્તન થઈ ચૂક્યું છે. પહેલાં ઢોલકના તાલે ગરબા ઘૂમતા એ માતા બહેનો અને સાથે સાથે ભાઈઓ પણ, એટલે એક આખો માહોલ બનતો હતો અને એ માહોલ એટલો આધ્યાત્મિક બનતો હતો કે માં અંબા પોતે ગરબા રમવા આવ્યા હોય એવો આપણને અહેસાસ થાય. પણ હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે મોડર્ન એરા આવી ચૂક્યો છે, જે રીતે વાત કરી કે સોશિયલ મીડિયાના જમાનામાં રીલ્સ બનાવવાની ગેલછામાં, લાઇક મેળવવાની ગેલછામાં ઘણી વખત વસ્ત્રોનું પણ ભાન ન હોય અને ઘણી વખત કયા ગીતો ઉપર કે કયા ગરબા ઉપર આપણે શું રમી રહ્યા છીએ કે ખેલૈયાઓ શું ગરબા રમી રહ્યા છે એનો પણ કોઈ અહેસાસ ઘણી વખત નથી થતો હતો. ડિસ્કો દાંડિયા ક્લાસમાં ફિલ્મી અને લવ સોંગ્સ પર દાંડિયા શીખવવામાં આવે છે એ ખોટી વાત છે. અશ્લીલતાને પ્રોત્સાહન આવા સોંગોથી, કારણ કે પાટીદાર સમાજના જે આગેવાનો છે એમણે એ વાત કરી છે. આપને જણાવી દઉં કે ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં જે ફિલ્મી અને લવ સોંગ્સ પર દાંડિયા શીખવવામાં આવે છે, જે અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે, આના કારણે ઘણી દીકરીઓ અસામાજિક તત્વોના સંપર્કમાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મોરબીમાં યુવતીઓને બ્લેકમેલ કરવાના કિસ્સાઓ પણ વધ્યા છે. આવા દૂષણોને રોકવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી વાત આગેવાનોએ કરી. મનોજ પનારાએ આગળ એ પણ વાત કરી કે દીકરીઓની આબરૂ પર આવશે તો અમે આરોપી બનતા અચકાઈશું પણ નહીં. આ તમામ વસ્તુઓ છે, તમામ વસ્તુઓ પર ચર્ચા કરવી છે કે કેટલું યોગ્ય છે આ રીતના અર્વાચીન દાંડિયા ક્લાસીસ કે ગરબા ક્લાસીસ બંધ કરવા. આપણી સાથે સામાજિક અગ્રણી કીડી પડસુબિયા જોડાયા છે. કીડી સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હા, નમસ્કાર જી. કીડી સાહેબ, શું માનવું છે કે જનક્રાંતિ સભાનું આયોજન થયું અને આયોજનની અંદર અર્વાચીન જે દાંડિયા ક્લાસીસ છે આ દાંડિયા ક્લાસીસ ઉપર બંધ કરવાની વાત છે. સાથે સાથે 20,000થી વધુ માતા, બહેનો અને ભાઈઓએ, તમામ લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી કે હવે અમે આવા ગરબા ક્લાસીસમાં જોડાઈશું પણ નહીં. સાથે એવી પણ વાત થઈ કે આવા ગરબા ક્લાસીસો ક્યાંક કહેવાય ને કે ન્યુસન્સ ફેલાવવાનું કામ કરતા હોય છે, દૂષણ ફેલાવવાનું કામ કરતા હોય છે. આપનું શું માનવું છે કે આ ગરબા ક્લાસીસો બંધ કરવા એ કેટલા યોગ્ય કે ન યોગ્ય? વાત આ ગરબા ક્લાસીસની જે છે જી, એ અત્યારે ગરબા ક્લાસીસની આડમાં આની પાછળના એક જે દૂષણો છે એ થોડાક સમયથી અમને જોવામાં આવી રહ્યા હતા. આના માટે અમે 2-3 વર્ષથી આ બંધ કરાવવાની મુહિમ કરતા હતા, પણ અનુકૂળ એવા સંજોગો સર્જાણા નહોતા. કારણ કે 3 મહિના પહેલા આ દાંડિયા રાસ ક્લાસીસ શીખવાનું એવું શું મહત્વ છે? જો આપણે બહેનો છે, ગુજરાતની અંદર આપણામાં વારસાગત સંસ્કારો છે કે આપણને કોઈ પણ વસ્તુ આવી રીતને કઈ ગરબા હોય, રાસ હોય તો શીખતા વાર ન લાગે. તો આ 3 મહિના પહેલા ક્લાસીસમાં જવાનો શું વાત છે? એટલે આની પાછળની અંદર એના જે દુષ્પરિણામો છે એ કેટલાય સમયથી અમને જોવા મળ્યા હતા, પરંતુ યોગ્ય સમય નતો થયો અને ઘણા એવી આપણે વાત કરતા હતા, સમાજની અંદર એવી જાગૃતિ આવી નહોતી. પરંતુ આ વર્ષે એવું નક્કી કરવામાં આવ્યું કે પહેલા થોડાક મીટિંગ થઈ, અમારે સામાજિક આગેવાનો, શિક્ષિત આગેવાનો, ધાર્મિક આગેવાનો એ બધા મળી અને અમે આ ગરબા ક્લાસીસ બંધ કરવા માટેની અમે એને વિનંતી કરી કે ભાઈ તમે જે આ પાશ્ચાત્ય સંસ્કૃતિના
જે ગરબા શીખડાવવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે એ પછી એની આડની અંદર, કારણ કે જે ક્લાસીસ ચલાવે છે એની આજુબાજુની અંદર રોમિયાગીરી ચાલુ થઈ જાય છે અને બહેનોને અને દીકરીઓને યેન કેન પ્રકારે ફસાવવામાં આવે છે, એને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. અને ત્યાર પછી જે કઈ અત્યારે તાજેતરમાં સુરતની બે ઘટના બની ગઈ, એ દીકરીઓને બ્લેકમેલિંગ કરતા હતા, દીકરીઓ બોલી નહોતી શકતી, એના મા બાપને બોલી ન શકી અને એને આપઘાત કરવાની ફરજ પડી. તો આવા દૂષણો જે જ્યારથી આપણને નજરમાં આવે છે ત્યારથી જ આપણે સામાજિક રીતે જનજાગૃતિના અભિયાન રૂપે કે ભાઈ આપણે એમને કહી કે આ ન્યુસન્સ છે, આ વેસ્ટર્ન કલ્ચર આપણે જોતું નથી. અને છતાં જો તમારે કાંઈ પણ બહેનો દીકરીઓને અમારે જો એવું શીખવાનું વાત આવશે તો અમે અમારા એપાર્ટમેન્ટ છે, અમારા શહેરીમાં છે, અમારા મોહલ્લામાં છે, અમારા સાર્વજનિક વિસ્તારોમાં અમે કોઈ ટ્રેનરને બોલાવી અને ખાલી ફક્ત બહેનોને શીખવાડે એવી વ્યવસ્થા ગોઠવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. પરંતુ આ ગરબા ક્લાસીસ ને જે આડની અંદર, એની આડમાં જે કઈ ખરાબ કામો થઈ રહ્યા છે એ આખા સમાજને બધાને નડે છે. બિલકુલ. પણ પહેલ કોણ કરે? પહેલ કોણ કરે? એટલે મોરબીની અંદર અમારે પાટીદાર સમાજ બહુમતીમાં છે અને સામાજિક રીતે જાગૃત છે. તો અમોએ આવી રીતે પહેલ કરી છે અને આ બધાને લગતો વિષય છે. એટલે આખા ગુજરાતની અંદર આ વસ્તુ થવાની છે અને આ વેસ્ટર્ન કલ્ચર બંધ થવું જોઈએ અને આપણા પ્રાચીન ગરબા રહ્યા એ થવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. તમામ સમાજને સ્પર્શતો આ પ્રશ્ન છે અને એ પ્રશ્નને વાચા આપી છે પાટીદાર સમાજે ચોક્કસથી. પરંતુ કેડી સાહેબ શું કહેવું છે કે જે વ્યક્તિ કે જેનું આજીવિકા જ આ ગરબા ક્લાસીસ ઉપર ચાલે છે, હવે જ્યારે આ રીતના ગરબા ક્લાસીસો બંધ થઈ જશે તો એમના આજીવિકાનો પ્રશ્ન શું છે? બીજી વસ્તુ કે સમાજ તો આગળ આવ્યો, પરંતુ સમાજની સાથે સાથે પરિવારનું કેટલું મહત્વનું એક માર્ગદર્શન એક બાળકો માટે હોય છે કે ભાઈ તમે જાઓ છો ગરબા ક્લાસીસ શીખવા માટે તો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ન જોડાતા, આ રીતેનું કોઈ સંવાદ થાય તો એમાં આગળ ન વધવું. તો એક સંસ્કારનું સિંચન પણ એક પરિવાર તરફથી પણ હોવું જોઈએ ને? ચોક્કસ. તમે જે વાત કરો છો કે આજીવિકાની વાત કરો છે કે કોઈ પણ રોજગારની વિરુદ્ધમાં નથી જી. બીજા નંબરની અંદર આપણે એની અંદર ઓપ્શન આવ્યું છે કે તમારી અંદર જે તમે જે બહેનો ટ્રેનર છે એને અમે અમારા વિસ્તારની અંદર, અમે દરેક સોસાયટીની અંદર, અમે અમારે કોઈ જાહેર સ્થળો હોય પણ અમારી પ્રીમાઇસીની અંદર, નહીં કે ઓલા વાતાવરણની અંદર કે જે પશ્ચિમી ફિલ્મી ગીતે તમે શીખવાડો, સ્ટેપ શીખવાડો અને એની આડની અંદર જે દૂષણ ફેલાવો એ વાતાવરણ અમને યોગ્ય નથી. અને બીજા નંબરની અંદર આજે આટલા બધા મોટા ભાડા ચૂકવી અને તમે આજે ફીસ લ્યો છો એની અંદર તો તમે ભાડામાં કે તો બીજી વ્યવસ્થામાં એમાં ચૂકવો છો. બાકી તમારે જે કઈ આજીવિકા માટે જેટલા જો માનો કે મંથલી 25-30 હજાર રૂપિયા જો ઇન્કમની જરૂર પડતી હોય તો એવા ઇન્કમની અંદર ઓપ્શન અમે આપેલ જ છે કે અમારા વિસ્તારની અંદર આવે અને બહેનોને ટ્રેનિંગ આપે. બરોબર, એ જ વાત છે આની અંદર. બિલકુલ. પણ ક્યાંક એવું નથી લાગતું કેડી સાહેબ કે ક્યાંક હવે આપણે એક બાજુ 21મી સદીની અંદર આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીનો યુગ છે, બીજી બાજુ પણ ક્યાંક હજુ આપણે એ માનસિકતાની અંદર છે કે બહેનોને શીખવાડે, સ્કૂલોની અંદર પણ હજુ આપણે એ જ પ્રમાણેનું વિભાજન કરી રાખેલું છે કે બાળકોની સ્કૂલો અલગ, દીકરીઓની સ્કૂલો અલગ. એ નથી લાગી રહ્યું કે ક્યાંક હજુ આપણે માનસિક રીતે પાછળ છે? હા, જરૂરી એ છે કે આપણી દીકરીઓ સુરક્ષિત રહે, માતા બહેનો સુરક્ષિત રહે, તો એના માટે ક્યાંક પરિવારની પણ એટલી જવાબદારી બને છે. અને આ સ્ટેટમેન્ટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે પાટીદાર સમાજના જે આગેવાન છે મનોજભાઈ પનારા, એમણે એ પણ વાત કરી કે દીકરીઓની કે આગેવાનોની આબરૂ ઉપર આવશે ત્યારે અમે હવે ફરિયાદી નહીં પણ આરોપી બનતા પણ અચકાઈશું નહીં. જો પાશ્ચાત્ય વાત જે રહી કે આપણે ગમે તેટલા મોડર્ન થઈએ
જી તો શું આપણે આપણી સંસ્કૃતિ ભૂલી જવાની છે? આજે આપણે આપણા જે અમેરિકાની અંદર, ઇંગ્લેન્ડની અંદર કે ઓસ્ટ્રેલિયાની અંદર કે સારા સારા વિકસિત દેશોની અંદર આપણે આર્થિક રીતે આગળ થવા માટે, આર્થિક વિકસિત થવા માટે એ લોકો ત્યાં ગયા, છતાંય આપણી સંસ્કૃતિ ભૂલ્યા નથી. તો આપણે શું ખાલી મોડર્ન કહેવાતો મોડર્ન ની અંદર આપણે આપણી સંસ્કૃતિને ભૂલી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી લેવાની? ગમે તે રીતે આર્થિક સંપન્ન આગળ આવી, આપણે ભણેલ ગણેલ થાય, બુદ્ધિ સંપન્ન થાય, પણ આપણું જે કલ્ચર અને આપણી સંસ્કૃતિ એ તો આપણે જાળવવી જ પડે. બિલકુલ બરોબર. અને બાકી જે કઈ વાત રહી કે તમે જે આરોપી બનવાની એવી વાત કરો છો, તો આજે પાટીદાર સમાજ રહ્યો એ સતત ભોગ બનતો આવ્યો છે અને એમની જે લિબરલ માનસિકતાને કારણે જે અસામાજિક તત્વો એનો દુરુપયોગ કરી રહ્યા છે, એટલા માટે આ વાત કહેવામાં આવી છે કે ભાઈ અમે ફરિયાદી નહીં, કારણ કે ફરિયાદી બની છે એટલે એનો ઉકેલ નથી આવ્યો. તો જરૂર પડે અમે કોઈ પણ રીતે, માનો કે દાખલા તરીકે અત્યારે આજ ગરબા ક્લાસીસની જ વાત છે, તો અમે ગરબા ક્લાસીસની અંદર અમે એસપી સાહેબને, કલેક્ટર સાહેબને એને અંદર રજૂઆત કરવા ગયા હતા. તો એ લોકો એમ કહે છે કે અમે કાયદાકીય રીતે અમે એને બંધ ન કરાવી શકી. એવી જ રીતે અમારા ઉપર દાખલા તરીકે વ્યાજખોરોની વાત છે. વ્યાજખોરો અમારા યુવાનોને ફસાવે છે અને એમની પાસેથી 10-10%, 15-15% જે ઊંચા વ્યાજ લે છે. તો આ બધી પરિસ્થિતિની અંદર અમારી બેન દીકરીઓને પણ આની અંદર ફસલાવવામાં આવે છે, એમની સાથે લગ્ન કરે છે, પછી એને બ્લેકમેલિંગ કરે છે અને પછી એની સંપત્તિની અંદર છે ને હિસ્સો લેવા માટેનો એક કાવતરા કરે છે. જો આ રીતે કાયદાકીય ભાષાની અંદર, કાયદાકીય રીતે અમે ક્યારેક આ રીતે અમે અસહ્ય બની, એટલે આ રીતે મનોજ પનારાભાઈએ એને આ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ ક્યાં સુધી સહન કરશું અમે. બિલકુલ. પણ કેડી સાહેબ, આની અંદર ક્યાંક વાત સંસ્કૃતિને ભૂલવાની નથી. આની અંદર વાત એ છે કે સંસ્કૃતિ અને આજના યુગના સમન્વયની, આ બંનેનો સમન્વય કરીને અત્યારે સાથે ચાલવાની વાત છે. બીજો પ્રશ્ન એ થાય કેડી સાહેબ કે સમાજની અંદર કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ કે દાંડિયા ક્લાસીસ ખુલતા હોય છે, એમાં જવા માટે કે ઘરે તો કોઈ લેવા આવતું નથી, આપણે જઈએ છીએ તો બહેનો ને બધા સાથે જાય છે, તો આમાં પરિવારની કેટલી જવાબદારી? સમાજ. જી કેડી સાહેબ, અવાજ આવી રહ્યો છે આપને? અવાજ આવી રહ્યો છે? તો ક્યાંક ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યો છે. અવાજ આવી રહ્યો છે સાહેબ? હાજી, હા, હવે આવે છે. કેડી સાહેબ, ક્યાંક આપે વાત કરી સંસ્કૃતિની. આપણી સંસ્કૃતિને ભૂલવાની વાત નથી. આ વાત એ છે કે સંસ્કૃતિની સાથે સાથે આજનો જે યુગ છે એનો તાલમેલ, એનો સમન્વય કરીને સાથે ચાલવાની વાત છે. આજે આપણે જોઈએ છે કે ચંદ્ર ઉપર દીકરીઓ પણ જાય છે, આપણે જોઈએ કે નાસાના મિશનો દીકરીઓ પાર પાડે છે. એટલે આ વસ્તુ એ છે કે દીકરીઓ પોતે આત્મનિર્ભર છે અને પોતે સક્ષમ છે સ્વરક્ષણ માટે, અને એ તરફ ક્યાંક સમાજે આગળ વધવું જોઈએ કે દીકરીઓને સ્વરક્ષણની તાલીમો મળે, કે દીકરીઓ પોતાના સ્વરક્ષણ કરી શકે, એ માટે સમાજે આગળ વધવું જોઈએ. આપને નથી લાગતું કે આ રીતેના બંધનોથી ક્યાંક આપણે દીકરીઓને હજુ પણ પાંગડી બનાવી રહ્યા છે કે તમે આમ ના જાઓ, તમે આમ ના કરો? આપણે સમાજે એ તરફ આગળ ના વધવું જોઈએ કે દીકરીઓને કેમ કરીને આપણે એટલા સક્ષમ બનાવીએ કે પોતાની જાતનું રક્ષણ કરી શકે? ગઈકાલે જે જનક્રાંતિ સંમેલન હતું જી, એની અંદર એક જ મહત્વની વાત એ જ હતી કે દાખલા તરીકે અમે જે અમારી જે વાત છે કે ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટેની, જો એ લોકો ન કરે તો અમે ગાંધીગીરી રૂપે અમારી બેન દીકરીઓ સમજણથી અમે એમને સમજાવી છીએ. દાખલા તરીકે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે કોઈ પણ આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એમની નાનપણની અવસ્થા, યુવા અવસ્થાની અંદર પોતે કઈ ક્લિયર કરી એને એનાલિસિસ કરી નથી શકતી હોતી, ત્યારે એને સમજાવટ આવે છે. આ કોઈ બળજબરીની વાત નથી કોઈ કે નહીં મૂકવાની. અમે એની વાતની અંદર સમજણ આપી છે કે કઈ રીતે આના દૂષણો છે, એ દૂષણો આપણામાં આવે છે, આ લોકો આ કેવી રીતે ઝાડ ફસાવીને બેઠા છે, અને ઈ ઝાડમાં આપણે ન આવવું. એટલા માટે દરરોજ તો અમે સાથે નથી જવાના,
અને એટલી બધી એમની મેચ્યોરિટી પણ નથી હોતી. એટલા જ માટે આપણે એમને કહી છીએ આ વસ્તુની અંદર દાંડિયા ક્લાસ હોય તો હોય ભલે, કે ગરબા હોય, એ આપણા વ્યવસ્થા, આપણી જે જગ્યા હોય એની અંદર આપણે કરવાનું જ છે કામ. બિલકુલ બિલકુલ. કેડી સાહેબ, વાત ખાલી દાંડિયા ક્લાસીસની નથી, વાત એ પણ છે કે સમાજે દીકરીઓ માટે આગળ આવવું જોઈએ, અને જે રીતે પાટીદાર સમાજ આગળ આવ્યું છે એ તો સરાહનીય કામગીરી છે, પરંતુ સમાજે એ રીતે પણ આગળ ના આવવું જોઈએ કે દીકરીઓ પોતાનો સ્વબચાવ જાતે કરી શકે, એ માટેના તાલીમ કેન્દ્રો ઊભા થાય, કે એ માટેના પ્રયત્નો આગળ કરે સમાજ. અને બીજી વસ્તુ કે દરેક આંગળીઓ સરખી નથી હોતી. ક્યાંક કોઈ ગરબા ક્લાસીસ કે દાંડિયા ક્લાસીસની અંદર એવા દૂષણો થતા હશે, ન્યુસન્સ થતા હશે, પરંતુ બધા ગરબા ક્લાસીસમાં એવું થતું હશે એવું જરૂરી પણ નથી. અને ક્યાંક જવાબદારી એ પણ આવે કે દીકરી કોઈ ક્લાસીસ વાળા તમને લેવા નથી આવતા, સામે ચાલીને લેવા નથી આવતા, લોકો જાય છે તો સમજાવટ એક ઘરેથી હોવી જોઈએ પહેલા. જો આપણે દારૂની વાત કરી, આપણે જી, તમે એમ કહો છો કે ત્યાં ક્લાસીસ વાળા આવતા નથી, બરોબર, તો દારૂ વેચવા વાળા, દારૂ પીવા વાળાને ત્યાં જતા નથી, છતાંય સરકાર આ દારૂ વેચવા વાળા અને દારૂ બનાવવા ઉપર કેમ એના ઉપર કાર્યવાહી કરે છે? એ વાત એવી નથી. કોઈ પણ જગ્યાએ આપણે એ લોકો દીકરીઓ હોય કે બહેનો હોય, એમને એની જે ઇનડાયરેક્ટ અસર હોય એનો ખ્યાલ નથી આવતો. એટલે અમારે ખાલી જાગૃતિ બતાવવા માટેનો જ પ્રોગ્રામ હતો કે તમે આવી રીતનું છે, તમે હવે શું કરવા માંગો છો. ત્યારે બહેનો દીકરીઓએ જાતે જ એમ કીધું કે હવે અમારે આ ટાઈપની વસ્તુ, અમને જો એક ઓપ્શન સારો મળતો હોય અમારી પ્રીમાઇસીસ ની અંદર, અમને આ વસ્તુ મળતી હોય તો અમારે ત્યાં જવાની જરૂર નથી. આ એમનો સ્વૈચ્છિક નિર્ણય છે. બિલકુલ. કેડી સાહેબ, જબરદસ્તી વાળો નિર્ણય નથી. ઓકે, એક છેલ્લો પ્રશ્ન, શું લાગી રહ્યું છે કે સમાજે હવે દીકરીઓના સ્વબચાવ માટે, દીકરીઓ પોતે પોતાનો સ્વબચાવ કરી શકે એના માટે પણ સમાજે તાલીમ કેન્દ્રો ઊભા થાય, એ માટે પણ આગળ કામ કરવું પડશે આવનારા સમયની અંદર, ને એ માટે હવે સમાજ શું કરશે? અને આ જે જનક્રાંતિની વાત છે, જે જનક્રાંતિ સભા થઈ છે, એ સભા તો અત્યારે તો મોરબીમાં થઈ, શું આવનારા દિવસોમાં ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ પાટીદાર સમાજ દ્વારા આયોજન છે? પાટીદાર સમાજ દ્વારા કોઈ ગુજરાતના અંદર, કોઈ પૂરા ગુજરાતની અંદર આયોજન નથી, પરંતુ અમને જે રીતના આ પૂરા ગુજરાતમાંથી જે મેસેજ મળે છે કે તમે ખૂબ સરસ કાર્યક્રમ કર્યો, હવે આ કાર્યક્રમ છે ને એ બધી જગ્યાએ સ્વૈચ્છિક થશે. અહીંયા પાટીદાર સમાજ દ્વારા થશે, જ્યાં કોઈ બહુમતી સમાજ બીજી જગ્યાએ હોય તો એ સમાજ દ્વારા થશે, અથવા કોઈ બધા મળીને પણ થશે. પણ આ એક જે રીતે મોરબીમાં નવનિર્માણની શરૂઆત થઈ હતી અને પૂરા ગુજરાતની અંદર એ નવનિર્માણ આંદોલન થયું હતું, એવી જ રીતે જુદા જુદા કોઈ પણ પહેલ હોય કે કોઈ પણ આંદોલન હોય, એ એક જગ્યાએથી શરૂઆત થાય અને એની સારી વસ્તુ લાગે તો પૂરા રાજ્ય અને પૂરા દેશની અંદર જાય. બીજી વાત રહી તમારી કે દીકરીઓને માટે સ્વ બચાવ માટે, તો બધી વસ્તુ સમાજે કે કોઈ ઓલાએ કરવાની ન હોય. સરકારને જ્યારે એમ લાગશે કે દીકરીઓને આપણે ટ્રેનિંગ આપવી છે તો દીકરીઓને એક કરાટે શીખવાડે, સ્વ બચાવમાં હથિયારો આપે, કે એ બધા સરકારનો વિષય છે. એની અંદર કોઈ સામાજિક સંસ્થા કોઈ કામ નહીં કરે, છતાંય જ્યારે આપણને એમ લાગશે કે બેનો દીકરીઓ ઉપર અતિ આપત્તિ આવી છે, ત્યારે અમારે સમાજની અંદર આગળ આવવું પડે. બાકી સમાજ આવી દરેક બાબતની અંદર પહેલ કરતી નથી હોતી. જી બિલકુલ. કેડી સાહેબ, સમયની મર્યાદા આપણને નડી રહી છે એટલે આપને અહીંયા ટૂંકાવી રહ્યો છે. ખેર, આશાને અપેક્ષા એ રાખીએ કે જે આશય સાથે આ સભાનું આયોજન થયું હતું એ આશય ફલીભૂત થાય, અને આપે જે રીતની વાતચીત કરી કે દાંડિયા ક્લાસીસની અંદર જે દૂષણો થાય છે એ પણ અટકે, અને સરકાર પોતે પણ ધ્યાન આપે, સમાજ પણ ધ્યાન આપે, અને સાથે સાથે સૌથી મહત્વનો દીકરીઓના પરિવાર, બાળકોના પરિવાર, છોકરાઓના પરિવાર પણ એક યોગ્ય માર્ગદર્શન પોતાના બાળકોને આપે, એ ખૂબ જરૂરી છે. આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રો સાથે મહત્વની ચર્ચા આપે કરી, બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.